હેલો, વેલકમ ટુ નુપાસ કિચન. આજે મારા કિચનમાં આપણે સાઉથ ગુજરાત સ્ટાઇલ જુવારના રોટલા બનાવશું, જે ગ્લુટન ફ્રી હોય છે અને ખાવામાં તો બહુ ટેસ્ટી લાગે છે. અમારા વલસાડ સુરત સાઈડ જુવાર વધારે વપરાય છે, તો મને જુવારના રોટલા વધારે ભાવે છે. બાજરીનો વપરાશ ઓછો હોય છે. તો રોટલા માટે મેં 2 કપ જુવારનો લોટ લીધો છે. તેને આપણે ચાળી લઈશું. ધ્યાન રહે, લોટ તાજો જ લેવાનો, બહુ વાસી નહીં લેવાનો, નહીં તો રોટલા સારા નહીં બને ને સ્વાદ પણ કડવો આવશે. હવે લોટમાં ખાડો કરી લઈશું આપણે, અને ગેસ પર મેં 2 કપ પાણી ગરમ કરવા મૂકી દીધું છે. 2 કપ જુવારનો લોટ લીધો છે, તો 2 કપ પાણી જ લઈશું. હવે તેમાં ચપટી મીઠું અને અડધી ટીસ્પૂન ઘી ઉમેર્યું છે. પાણી ગરમ થઈ જાય એટલે આપણે લોટમાં એડ કરી દઈશું. આ માપથી તમે લોટ બાંધશો તો પરફેક્ટ રોટલા તૈયાર થશે. આમ તો કંઈ બહુ મોટું રોકેટ સાયન્સ છે નહીં, પણ પ્રેક્ટિસથી રોટલા બનાવતા તમને આવડી જ જશે. લોટમાં ગરમ પાણી એડ કરીને આ રીતે ચમચા કે વેલણના મદદથી લોટને આપણે મિક્સ કરી લઈશું. મારી વિડીયોઝ જોવાનું ગમતું હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવી જ રેસિપીનું નોટિફિકેશન મળતું રહે. અને ગાઈઝ, પ્લીઝ સપોર્ટ કરો. 1 લાઈક તો બને જ છે ને. ચાલો, તો જો આ લોટ હવે મિક્સ થઈ ગયો છે અને હુંફાળો થઈ જાય એટલે હાથથી આપણે આ લોટને તાંસરામાં જ દબાવીને થોડીવાર માટે ઢાંકી અને રેસ્ટ માટે મૂકી દઈશું, જેથી લોટ એકદમ સરસ પલળી જાય. જો આ રીતે તેને તાંસરામાં દબાવીને થોડીવાર માટે મૂકી દઈશું, જેથી લોટમાં ગરમાવો આવી જાય. જુવારના લોટમાં ગ્લુટન નથી હોતું, એટલે ગરમ પાણીથી જ તેને બાંધવો. ઘઉંની જેમ તેમાં ચીકાશ નથી હોતી. જો આપણો લોટ સરસ પલળી ગયો છે. આ જુવારના લોટને મસળવો જરૂરી હોય છે. તેને ખૂબ મસળી અને જો આ રીતે લોટને સરસ સ્મૂથ કરી લેવાનો. હવે હું બંને રીતે બતાવીશ. બિગિનર્સ હોય તે રોટલીની જેમ વેલણથી પણ વણી શકે અને થેપીને પણ બનાવી શકે. જો આપણે પહેલાં તો ટીપીને થેપીને બનાવશું રોટલો. આ રીતે લુવાને સખત મસળી અને અટામણ લઈ અને આ રીતે પાટલા પર જ તેને થેપી લેવાનું છે. બહુ કંઈ અઘરું નથી, પણ જેમ જેમ પ્રેક્ટિસ કરશો ને તેમ આવડી જશે. આ રીતે થેપી લેશો ને ધીમે ધીમે સરસ અટામણ લેતા જવાનું અને થેપતા જવાનું. સરસ જુઓ, પતલો કાગળ જેવો સરસ રોટલો આપણો તૈયાર થઈ ગયો છે. તમે પણ રોટલા બનાવતા જ હશો ને. અમારા વલસાડ સાઈડ તો ચૂલા પર સરસ રોટલા બનતા હોય છે. જો સરસ કાગળ જેવો તૈયાર થઈ ગયો છે થેપાઈને. હવે આપણે ગેસ પર મેં તવી મૂકી દીધી છે ગરમ થવા. તેના પર આ રીતે પાણી છાંટી લઈશું, જેથી તેનું ટેમ્પરેચર થોડું ડાઉન થઈ જાય, અને પછી રોટલો મૂકી દઈશું. અને રોટલા પર ફરી પાણીનો હાથ ફેરવી લઈશું, જેથી રોટલો સરસ રીતે સીજી જાય. તવી ગરમ હોય અને રોટલો મૂકશો તમે તો પરપોટા થઈ જશે અને રોટલો ફૂલશે નહીં. આ રોટલો ચૂલા પર એકદમ સરસ રીતે થાય છે અને ખૂબ મીઠો લાગે છે, પણ આપણા સિટીમાં તો ગેસ પર જ બની શકે છે. જો આપણો રોટલો સરસ એક બાજુથી ચડી ગયો છે તો તેને પલટાવી લઈશું. જો એની જાતે તવી પર જ ફૂલવા લાગ્યો છે. લોટ એટલો સરસ બંધાઈ ગયો છે અને થોડીક તમે
આ રીતે ટિપ્સ એન્ડ ટ્રિક્સ અપનાવશો ને તો રોટલો પરફેક્ટ થશે. રોટલો બનાવવામાં કિચન થોડું મેસી થઈ જાય છે, પણ મને તો રોટલો બનાવવાની ખૂબ જ મજા આવે છે. જુઓ, હવે આપણે વણીને જોઈ લઈશું રોટલો. આ જ રીતે મસળી અને એક લુઓ લઈ લઈશું અને અટામણ લઈ અને સોફ્ટલી, બહુ ભાર નહીં આપવાનો. જુવારનો લોટ બહુ સોફ્ટ હોય છે અને ગ્લુટન ન હોય ને એટલે તૂટી જવાનો ભય હોય છે. આ રીતે અટામણ લેતા જવાનું અને સરસ વેલણથી હળવે હાથે તેને વણતા જઈશું આપણે. જુઓ, સરસ રોટલીની જેમ વણાઈ રહ્યો છે અને તમે ઈચ્છો એટલો પતલો રોટલો વણી શકાય છે. તો છે ને ઇઝી, તમે પણ બનાવો રોટલા. અને આ શિયાળામાં આ જુવારનો રોટલો, લસણની ચટણી, રીંગણનો ઓળો કે ભળતું ખાવાની એટલી બધી મજા આવે છે. મને તો અડદની દાળ અને જુવારનો રોટલો મારું ફેવરિટ કોમ્બો છે. તમે શેની સાથે ખાઓ છો રોટલા? મને કમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો. અને ગાઈઝ, કમેન્ટ તો કરો, સપોર્ટ કરો પ્લીઝ. મને પણ મજા આવે ને, થોડું એન્કરેજમેન્ટ મળે. જો ફરી આપણે એ જ પ્રોસેસથી રોટલાને શેકી લઈશું. જો આ રોટલો પણ સરસ રીતે ચડી ગયો છે અને આ પણ એટલો સરસ રોટલીની જેમ, દડાની જેમ ફૂલશે. જો તવી પર જ એની જાતે જ ફૂલવા લાગ્યો છે. હવે આપણે રોટલાને ગેસ પર લઈ લઈશું, ફ્લેમ પર, અને તેને શેકી લઈશું. તમે તવી પર પણ ફૂલવી શકો છો અને ડાયરેક્ટ ફ્લેમ પર પણ ફૂલવી શકાય છે. જો સફેદ જોઈતો હોય તો તવી પર શેકવાનો, અને મારી જેમ થોડો કડક જોઈતો હોય તો આ રીતે ગેસ પર ફૂલવી લેવાનો. જુઓ કેવા સરસ બધા રોટલા તૈયાર થઈ ગયા છે. હવે મેં તેને આપણા લીલા લસણની, ફ્રેશ કોથમીર સાથેની તાજી લસણની ચટણી વાટી લીધી છે. તેના પર થોડું તેલ ડ્રીઝલ કરી અને ખાવાની એટલી બધી મજા આવે છે. તો તમે પણ જરૂરથી બનાવો. ફરી મળીશું આવી ટ્રેડિશનલ દેશી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.